श्री सीतानाथ समारंभम रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यांतम वंदे गुरु परंपराम पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर चंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। પ્રકરણ આવે છે અખંડ સાધન। વાત ઘણી સરસ પૂછાયેલ છે। આજે બે પ્રશ્નો આવ્યા છે, એક તો અખંડ સાધન કેવી રીતે થાય અને બીજું કે સાધન સાધ્ય અને સાધકનું સ્વરૂપ શું છે, તેમની એકતા કેવી રીતે થાય। બંને મળીને એક જ વિશેષ સવાલ છે। એક પ્રશ્ન એવો આવ્યો છે કે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે। આ વાત કંઈક નવીન લાગે છે। આ કેવી રીતે સમજી શકાય? આ બંને પ્રશ્નો એક જ ઢંગના છે અને એનો જવાબ પણ એક જ છે। હું ભગવાનનો છું અને ભગવાન મારા છે એ હકીકત સાધકની સમજમાં નથી આવતી। તેનું ખાસ કારણ છે સાધકને પોતાના શરીર સાથેની એકતાનો ભાવ દ્રઢ છે। શરીર સાથેની એકતાનો ભાવ દ્રઢ થઈ જવાથી જ સમજમાં નથી આવતું કે હું ભગવાનનો છું, ભગવાન મારા છે। એટલે જ આપણે આપણા બાળકો ભણતા હોય, પરીક્ષાઓ આવે હાલતી હોય તો આપણે શું કહીએ, પેલા આખી જિંદગીનો હોય કે તારી માથે દાવ લગાવેલો છે। છોકરાને આપણે પેલી ભીંહ કરીએ, ભણતો હોય ને એની માથે ખર્ચો કરેલો હોય ને એટલે આપણે એમ કહીએ અમે તો નથી, અમારે તો અમારા મા બાપે ભણવા ન દીધા। એને ન ખબર હોય ને વંડીઓ ટપીને વિયા ગયા હતા, ભણવા ન દીધા, મા બાપને ભણાવવા હતા તે, પણ તમે વંડી ઠેકીને વિયા ગયા હતા। અને છોકરાને પાસે એવા સમજાવે કે અમે તમને ભણાવી છીએ એટલે મહેનત કરજો, તારી માથે આખી જિંદગીની કમાણી નાખી દીધેલી છે। હકીકત એ વસ્તુ બોલવી યોગ્ય નથી। કોઈ પણનું બાળક ભણતું હોય બધાને એ સમયમાંથી પાસ થવાનું છે। પછી આ છોકરા આત્મહત્યાઓ ને એવું કરે, આ 12માનું મેરિટ આવશે ને ત્યારે અમુક છોકરા ફેલ થઈ જાય, દીકરા, પછી આત્મહત્યાઓનો પ્રશ્ન ઉભો થાય। ક્યારે ઉભો થાય કે એના મા બાપ એટલી બધી એને ફોર્સ કરી નાખ્યો હોય, એની માથે એટલી બધી વધારે પડતી મહત્વાકાંક્ષા કરી નાખી હોય, એની પહેલી વસ્તુ એટલી બધી માગી લીધેલી હોય કે તું એટલી ટકાવારી લાવજે જ તે, તો જ મરે, નહીતર મરે નહીં। હકીકત એને રિલેક્સ રહેવા દેવાય અને એની હારે મિત્રવત વ્યવહાર હોવો જોઈએ। બાપ હોય દીકરો હોય તો એની હારે મિત્રવત વ્યવહાર હોવો જોઈએ કે ભાઈ હું હાલે ભણતરમાં, ક્યારેક એની પાસે અઠવાડિયે બેહીને પૂછાય મિત્રની રીતે કે ભાઈ કેમ છે, કાંઈ બધું ક્લિયર હાલે છે કે કેમ છે, એમ પૂછો તમે। પછી પેપર દેવા જાય, ઉભા કર્યો, પછી બીજું કે જયારે પેપર દેવા જાય ત્યારે એને આઈલી તેઓ ટોર્ચર કરી ન મોકલાય, જોઈજે ધ્યાન રાખજે, નામ કરજે ને તેમ કરજે, નહીં જાય એટલે એને એક જ વસ્તુ કહેવાની, હાવ ફ્રી થઈને જાય છે ભાઈ, તારામાં કાંઈ બીજું હોવું જ ન જોઈએ, હાવ રિલેક્સ, કાંઈ ટેન્શન લઈને ન જાતો, આવશે કે નહીં આવી બધું પરમાત્માને આધીન છે, તે મહેનત કરી છે એટલું આવશે, ભાઈ હું જાતો નહીં જરાય। એ છોકરો ક્યારેય કોઈ પ્રશ્ન એને એની જીવનમાં પ્રશ્ન બનવાનો છે એની લખવા બે છે ને તો એ અહીંયા આવીને તમને એમ કહે, તમે પૂછશો ને કાં ભાઈ કેટલા આજના પેપરમાં હતા કે 85 કાંઈ 80 આ બોલશે, અને ઓલો તમે એલી ફોર્સ કરીને મોકલો ને તો એ મુંજાતો આવે કે મરાઈ ગયા। હા ઈ છેલ્લે પરીક્ષા વખતે જ છે, ક્યાં સુધી કોઈ સામું નથી જોતું, કોઈ સંભાળતું નથી ત્યારે। પણ અહીંયા આનું મેળ થઈ જાય છે કેમ કે તમારી હારે એની મહત્વાકાંક્ષા વધી ગઈ, ભાવ દ્રઢ થઈ ગયો, તમે એની પહેલી જ બધું લેવા ઈચ્છો છો। તમે તમારી જિંદગીમાં કઈ કરી નહીં ક્યાં, તમે થોડું ઘણું કમાણા એ હવે તમે નક્કી કરી લીધું કે હું થોડું ઘણું કમાણા આમાં નાખ્યો, આની પહેલું બધું પાછું ખેંચીશ, આ આશા લઈને તમે એને ફોર્સ કરો છો। હકીકત એની પાસે કોઈ આશા ન રાખો, હા એ કમાવાનો છે તો તમને દેવાનો છે, ફરજિયાત છે, પણ તમે અત્યારથી જ એને ટોર્ચર કરી નાખો તો કામ આપે। દીકરો હોય કે દીકરી હોય કોઈ પણ હોય, તમે અઠવાડિયે 15 દિવસે ભણતું હોય, સારી સ્કૂલમાં ભણાવતા હોય ખર્ચો કરીને, તો અઠવાડિયે 15 દિવસ પડખે બેહો અને મિત્રવત વ્યવહાર હોવો જોઈએ। તમારો મિત્ર, તમે એનો બાપ થઈને નહીં મિત્ર થઈને પૂછો કે ભાઈ કેમ હાલે છે, આમ તેમ બીજું ત્રીજું ભણવામાં કેમ છે, બધું પૂછો એને તમે। હવે તમે ક્યારેય એને મિત્રવત થઈને પૂછતા નથી, નકરો બાપનો ફોજદારી ઠોકો તો શું કરવાનો, ઈ પછી સીડીઓ સ્વભાવ થઈ જાય, હા તો એ પ્રેશર કામ કરે। અને પછી આપણે છેલ્લે આપણી આશા પૂરી ન થાય
પછી છોકરા માથે થોપી દઈએ અને છોકરો પછી એનથી બિચારાથી મેરિટ ન આવે અને છેલ્લે આપઘાત કરવાનો વારો આવે. અને કરે છે, લાખો બાળકો એવા મેરિટમાં ફેલ થાય ને ઘણા બધા એવું કરે છે. એટલે એવું ક્યારેય ન કરાય. લાટ કરે છે એટલે આવું ક્યારેય ન કરવું એમ આપણો કહેવાનો મતલબ. કેમ કે અહીંયા એ વસ્તુ મળી જાય છે. વાસ્તવમાં સાધકને શરીર સાથે સંબંધ જ નથી. તમારે એની શું સંબંધ? તમે લેતી દેતીનો સંબંધ જ રહ્યો ને. બાકી શું તમારો સંબંધ છે? તમે એની માથે બધું નાખી ગયો તો તમારા બાપાએ તમારી માથે બધું નાખી દીધું હોત તો તમે હાલવાના હતા દુનિયામાં? નહોતા હાલવાના. ન કરે. સાચી વાત છે. ત્યારે પ્રેશર કરનાર. સાચી. અને પ્રેશર એ હું મારું તેમ કેવું પ્રેશર હોવું જ ન જોવે. ભણે ને ઠેડો ઠેડું ક્યાં સુધી પ્રેશર ન હોવું જોઈએ બાળકને. એક જ શિખામણ દેવાની કે ભાઈ તું ભણે છો એ ખબર છે કે હા, તને તારા બાપ ભણાવે છે એ ખબર છે કે હા, કેવી પરિસ્થિતિમાં ભણાવે છે એ ખબર છે કે હા, તો બસ તારી રીતે ભણજો. એટલું જ કેવું પડે, જાજુ ન કેવું પડે. સમજદાર નું સંતાન હોય ને સમજી જાય કે મારો બાપ મને કેવી રીતનો ભણાવે છે. અને પછી તમે એને ન જોતું હોય એ સાધન તમે એને આપી ગયો તો એ છોકરું શું કરવાનું છે? તમે એને મોબાઈલની જરૂર 12 ધોરણ સુધી નથી, બરોબર? તો તમે એને મોબાઈલ આપી ગયો, પછી બીજી ઘણી બધા ઓલામાં તમે એને પ્રવૃત્ત કરી નાખો તો એ છોકરો પછી આગળ જઈને શું કરવાનો છે? આપઘાત જ કરવાનું ને. આ જ્ઞાન વત્સલ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ છે એને વાત કરેલી. આ આઈફોન જયારે બહાર પડ્યો ને પહેલો વહેલો એપલનો ફોન બહાર પડ્યો, જયારે ટચિંગ ફોન, ત્યારે આ જે આઈફોનનો માલિક હતો એને ઘરે એનો મિત્ર જાય છે. આ વાત આવી ગયેલી છે, હું વાત કરું. પછી એને પૂછ્યું, એ જેનો મિત્ર હતો ને એને ઘરે એને સાંજે જમવાનું કીધું કે ભાઈ આવજે જમવા. આજે આઈફોનનો માલિક હતો ને એનું નામ મને ભૂલાઈ ગયું. એટલે એને ઘરે જમવા જાય એને આગળથી કલ્પના કરેલી, હવે તમે મારા ઘરે જમવા આવતો, હું તમારા ઘરે જમવા આવતો, તમે દી બનાવેલો હોય તો હું કહેવાનું ને કે ભાઈ આને ઘરે તો દિવાલે ટચપેડ છે ને. એટલે ઓલે કલ્પના કરેલી કે ભાઈ આને ઘરે તો દિવાલે ટચપેડ છે ને. એને ઘરે ગયો ને જે ડાઇનિંગ ટેબલ માંથી જમવા બેઠા તે બે, એક દીકરો છે ને એક દીકરી છે એને આઈફોનના માલિકને, બે બાજુ બાજુ બેઠા હતા. એ કે ભાઈ તમારી આગળ કયો ફોન છે બતાવો તો ઓલે નોકિયા ડબલન ઘા કર્યો. એ કેલા જેના બાપે દુનિયાને આઈફોન આપ્યો અને એના છોકરા આગળ નોકિયાના ફોન કે નવીન મને લાગ્યું. ત્યારે જે બનાવનાર વ્યક્તિ હતો ને એને કીધું કે આ રાક્ષસને પેદા મેં કરેલો છે, મેં બનાવેલો છે, આમાં હું છે ને મને ખબર છે. હવે તમે તમારા બાળકોને અત્યારથી જ આપી ગયો આ, અને હાલો ભણે છે ક્યાં, હાલો ભણતરની જરૂર છે, ઓનલાઈન આવે છે, આપણે નાય નથી પાડતા, પણ જેટલી જરૂર છે એટલી ઘણી આપો, બીજા માટે ન આપો, નહીતર આ પતન કરી નાખે કોઈ પણ માણસનું. તો આજ શું કરી નાખ્યું કે ભાઈ આપી દીધો, વાર્તા પૂરી, કોઈ જોતું નથી શું કરે છે એમ. અંદર હું સર્ચિંગ કરીને જોવે છે કોઈ જોતું નથી, ભણવાનું પીડ્યું ને બીજું જોતા હોય. અને પછી તો શું થવાનું? પછી કે નહીં કે ભાઈ છોકરાને બાપાએ કે માએ ફોન લઈ લીધો, એની માને મારીને કેવાય કિસ્સા છે ને એના બાપને મારીને કેવાય કિસ્સા છે પબજી માંથી ને એમાંથી. તો બીજું શું શીખવાના બાળકો? તમે જ તમારા હાથે તમારા પતનનું કારણ નોતરો. તમારા બાળકને બરબાદ કોણ કરે? તમે જ કરો, બીજા કોઈ ન કરે. હા, માત્ર એ તો માની લીધેલો છે. અહંકાર વિમૂઢાત્મા કરતા મિતિ મન્યતે. માન્યતા એટલી દ્રઢ થઈ ગઈ છે કે સાચી પ્રતીત થવા લાગી. ખરાબ સાચી પ્રતીત લાગે છે. શરીર સાથે એકતાનો દ્રઢ નિશ્ચય થઈ જવાથી, પરંતુ જ્યારે એવી દ્રઢ ભાવના થઈ જાય કે હું ભગવાનનો છું ને ભગવાન મારા છે, ત્યારે શરીર સંબંધી માન્યતા ટકશે નહીં. હું ભગવાનનો છું ને ભગવાન મારા છે, ત્યારે આ શરીરની સાથે જે તાદાત્મ્ય થઈ ગયેલો છે એ માન્યતા નહીં ટકે. તમે મુક્ત થઈ જાઓ. વાસ્તવમાં જીવની એકતા શરીર સાથે નથી જ. અને થોડા વિચાર કરીએ તો આ પ્રત્યક્ષ હકીકત દરેકના અનુભવમાં આવી શકશે. આપણો સંબંધ પહેલા શરીર સાથે અને શરીરના સંબંધીઓ સાથે નહીં હતો, નહોતો ને. આજથી 90 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા આ બધા તમે જે અહીં બેઠેલા છો તેમાંથી કોઈના પણ આજના શરીર સાથે કંઈ સંબંધ ન હતો, નહોતો. પછી આ શરીરના સંબંધીઓ સાથેનો સંબંધ બને જ કેવી રીતે? આ તો કોઈ ઋણાનું સંબંધને ખાतिर અહીંયા મળેલા સહી. પછી દીકરો કયો, દીકરી કયો, પત્ની કયો, માં કયો, બાપ કયો, બધાય જે કાંઈ તમારા સંબંધો છે ઋણાનું સંબંધ છે, એકબીજાનું ઋણ દેવાનું છે, એ માટે ભેગા થયેલા છે, બાકી જ કોઈ છે નહીં. તથા આજથી 100 વર્ષ બાદ આ શરીરો સાથે કોઈ સંબંધ નહીં રહે. તમારે આ શરીરો સાથે શું ગામમાંથી કોઈક બીજો વિયો ગયો હોય તો એ વ્યક્તિ સાથે તમારો સંબંધ હોય તમને દુઃખ નથી લાગતું.
અહીંયા હવ ને યારે ઘડીક વાર ભેગા થયો તેમ કે હારો માણા હતો, ઓલકા થોડા ગણકાવડી નકામું હતું ઈ કે ન કેતા આપણે ને આપણે કહીએ ઈજના બેઠા હતા કેવું પીડ્યું હારો હતો બાકી અમે ઓળખીએ કે આખા ગામના બૂસ મારેલા હતા. હા એમ હા આ જવાલ આવે. તો પછી શરીરના સંબંધીઓ સાથે કેવી રીતે રહેશે? આ વિચારથી દરેક ભાઈ બહેનની સમજમાં આ વાત આવી શકશે. દ્રઢતાથી સમજી લેજો. સિદ્ધાંત એ છે કે જે પ્રારંભમાં નથી, અંતમાં નથી, તે વર્તમાનમાં પણ નથી. અને વર્તમાનમાં પણ તે જ હોઈ શકે છે જે પ્રારંભમાં હતું અને અંતમાં હતું. આ શરીર અને શરીરના સંબંધીઓ સાથે પહેલા સંબંધ નહીં હતો અને અંતમાં પણ નહીં રહેશે. તેથી હાલમાં વર્તમાનમાં પણ નથી. જ્યારે શરીરની સાથે આપણો સંબંધ નથી તો કોની સાથે સંબંધ છે? આપણો સંબંધ પ્રભુ સાથે છે. વાસ્તવમાં ભગવાનની સાથે જ સાચો સંબંધ છે. શરીર અને કુટુંબીઓ સાથે તો માનેલો સંબંધ છે. તો જેની હારે માનેલો સંબંધ છે એને તમારે હેરાન કરવાનો કાંઈ અધિકાર ખરો ભાઈ? ચોખીન સટ વાત છે. અને તોય તમે એના લોહી પી જાઓ આપણી ભાષામાં. પરંતુ પ્રભુ સાથે તો સ્વતઃ સિદ્ધ સંબંધ છે. અને પહેલાના આપણા ઋષિ મુનિઓ હતા ને ગાંડા નહોતા, ગુરુકુળ હતા પેલા ભણવા માટે. તો ગુરુકુળમાં બાળકોને ભણવા મૂકતા તો ત્યાં શું થતું? 18 પ્રકારનું નોખી નોખી જાતનું ભણતર હતું. કેટલી 18 પ્રકારની વિદ્યા ભણાતી આપણા ભારતમાં. જ્યારે વિશ્વને લુગડા કેમ પહેરવા નહોતી ખબર પડતી ને ત્યારે અહીંયા યુનિવર્સિટીઓ હાલતી. એવું ભારત હતું એટલે સોનેકી સીડિયા કહેવાતું. ત્યારે એ સમયમાં ગુરુકુળ હાલતા ને ત્યારે એ ગુરુ હોય ને એ નક્કી જોતા કે આ બાળકનું આગળનું વર્તન શું છે, તો એની ઉપરથી એને ખબર પડી જતી કે આ જ બનશે એમ, આ ડોક્ટર બનશે, આ એન્જિનિયર બનશે કે કોઈ પણ આગળ ક્ષેત્રમાં જવાનો હોય તો એની માથેથી કહેતા કે આ જ બનશે. એની વૃત્તિ એની તરફ જતી હોય. હા ઋષિ મુનિઓ એટલે ગુરુકુળમાં ભણાવતા. અને અત્યારે આપણે શું કરીએ? ઓલાને જરાય રસ ન હોય સાયન્સમાં કે આર્ટ્સમાં કે કોમર્સમાં, એક નોખા નોખા વિષયોમાં બધા રસ હોય, બરોબર. આને એમાં જરાય રસ ન હોય ને આપણે એમ કે ભલે મારે 20 લાખનો કરશો તેને બનાવો ડોક્ટર, પછી અહીંયા કોકને નસું કાપીને માઇન્ડ નાખે ડોહા. આવું થાય. અને છેલ્લે લીલાત ન કરે ને પછી આપણે ખીજાઈ ને પછી આ થાય, ખોવાનું થાય. એવા મેં હકીકતના કિસ્સા સાંભળેલા કે જે બાળકને જેવી જજનો છોકરો, હમણાંની જ ઘટના છે કે બધી રીતની તૈયારી ફૂલ નહીં કંઈક જાતો હતો બીજા આપણે રાજ્યમાં, તો ઔરંગાબાદ કેમ કંઈક જાતો હતો. અમે હકીકતને એના મા બાપે વાત કરેલી, સાંભળેલી વાત કરું. અને એમાં હાજે એના મિત્રો હારે બેઠો ને હું એને હુંજ્યું છે એટલે આપઘાત કરી નાખ્યો. બોલો, જજનો દીકરો, એકનું એક સંતાન હતું, ગળા ટૂંપો ખાઈ ગયો. બોલો, એના જ નગર એનો બાપ જજ છે, એને શું ટેન્શન હોય ભાઈ? પૈસાની કોઈ કમી ન હોય. છેલ્લે આ થાય, બીજું કઈ નથી થતું. અનિતિનો રૂપિયો આવી ગયો હોય તોય આ થાય. આપણે એમ થાય હું આયલી ભેગું કરી લે, આમલી ભેગું કરી લે, વાહે ખાવા ટાળે થાય. એક રૂપિયો ન વધવા દે. અને એના દાખલા તમને આપણા ગામમાં બતાવવું, જેના બાપ દાદાએ બહુ ભેગું કરેલું અને છોકરા ઘણા ઘણા લાખમાં ઉડી ગયેલા બધા. બોલો, એટલે ઈમાનદારી નો છે ને તો તમારી પાછળની 5 પેઢી મોજથી ખાહે. એમાં કાંઈ કે ઈમાનદારી હોવી જોઈએ. જો નહીં હોય તો સમજી લેવાનું શોભન કરશે. જે માન્યતા હોય છે તેમાં મૂળમાં અજ્ઞાનપણું હોય છે. અજ્ઞાનપણું આવતું નથી પણ એ અનાદિ સિદ્ધ છે, એટલે કે તે આવતું નથી અને એ નિવૃત્ત થઈ શકે છે. આજે તમે કોઈ ભાઈને આવતું નથી અને કોઈ ભાઈને પૂછો કે તમે ફ્રેન્ચ ભાષા આવડે છે, તે કહે છે નથી આવડતી. ફરી પૂછો ક્યારની નથી આવડતી, તો આ પ્રશ્ન જ પાયા વિનાનો છે. કારણ કે કોઈ પણ વિષયનું અજ્ઞાન ક્યારથી શરૂ થાય છે એ જ પ્રશ્ન ઊભો થતો નથી. તમે ભણ્યા નથી. એક જ એવી દુનિયામાં જે સંસ્કૃતિ છે, એક જ એવું જ્ઞાન છે કે જે તમે નથી ભણ્યા એ તમને આવડે, બીજું એક કંઈ નથી આવડતું. અધ્યાત્મ એક જ એવી વસ્તુ છે કે તમે નથી ભણ્યા છતાંય તમે શીખી શકો. એની અંદર એટલી બધી ઉર્જા, એટલી બધો પાવર રહેલો છે કે તમે જે નથી ક્યારેય વિચાર્યું નથી ને એ ભાષા તમે બોલાવી દે. રામ મંગલદાસજી થઈ ગયા અયોધ્યામાં. અયોધ્યા ગોકુળ ભવન આશ્રમના છેલ્લા જે આચાર્ય કહેવાતા એની પાસે વિદેશમાંથી, ફ્રાન્સમાંથી આવેલો કોઈ વ્યક્તિ, ફ્રાન્સ કે પેરિસમાંથી એમ ક્યાંક આવ્યો હતો. હવે આવડા નો સમજે એની ભાષા અને ઓલો નો સમજે એની ભાષા.
હવે આને વાત કરવી તો કરવી કેમ? એટલે આ માચમાં છે ને આ બધાને બહાર કાઢી મૂક્યા અને ઓલાને રૂમમાં લઈને વી ગયા અને એની ભાષા મેં એની વાત કરી. ઓલાને પછી બહાર નીકળીને પૂછ્યું છે એનો બીજો માણસ હતો જે હિન્દી આ પેરિસ ભાષા હતી એનું હિન્દી કરવા વાળો માણસ હતો, ટ્રાન્સલેટ કરવા વાળો આવી ગયો હતો. એને પૂછ્યું કે તને સમજાવી દીધું કે હા રેડી. ઓલા બીજા માણસો હતા ને એને પૂછ્યું કે બાબા તમે ક્યારે ભણવા ગયા હતા? એ કે તો મને ન ખબર પણ હું એને વાત કરી કે. એટલે આ એક જ વસ્તુ એવી છે કે તમને ન આવડતું એ આવડી જાય. અને કોઈ પણ વસ્તુમાં તમે કોઈ પણ તમારા કોઈ પણ ક્ષેત્રમાં તમે હાલતો હોય, તમારું બાળક હાલતું હોય તો એને એક જ સલાહ દેવી કે ભાઈ નિરાતે કરજે અને સારું કરજે. મને તું પાસો પડ કે તું ફેલ થાય એની મને જરાય બળતરા નથી, પણ તારા મનમાં ગમે ને એવી રીતની મહેનત કરજે. એ ક્યારેય તમને નિરાશા નહીં આપે. તમે ભીહ મારી દેહો તો છેલ્લે નિરાશા થઈને ભાળશો, આ ગેરંટી. બીકમાં રે બાળક એમ થાય. તેથી વેદાંતમાં અજ્ઞાનને અનાદિ માન્યું છે. તેથી અજાણપણું અનાદિ છે. તો પણ આપ એ પ્રશ્ન કરો છો કે અમે તો જાણવા માંગીએ છીએ આ અજાણપણું આવ્યું ક્યાંથી, એનો અસલ જવાબ તો અપાઈ ગયો છે. છતાં આપ પૂછો છો તો જવાબ એ છે કે આ અજાણપણું ત્યારથી જ આવ્યું છે જ્યારથી આપે જે આપનું નથી તેને આપનું માન્યું છે. જે તમારું છે જ નહીં અને તમારું માન્યું ત્યારથી અજાણપણું આવ્યું. આ પ્રશ્ન ઉપર થઈ શકે છે કે આપણું નથી તેને આપણું કેમ માન્યું? એનું એક જ કારણ અજ્ઞાન છે. તેથી આ માન્યતા અજ્ઞાનનું કાર્ય છે. બીજી વાત એ છે કે આપણે તેનું તત્વ જાણવા માટે આપણું માન્યું હતું તે તો આપણે ભૂલી ગયા અને તેને આપણું પોતાનું માનીને બેસી ગયા. અર્જુનને કેમ કીધું કૃષ્ણ ભગવાન ભાઈ સાનો રહી જા રોમાં? કે અર્જુન કે ભલા માણા તમારે કેવું છે ને મારે કે મારો 20 વર્ષનો વિયો ગયો મને તકલીફ તો થાય ને. ભગવાને કીધું નહીં કે ભાઈ ઉતર હેઠો, પોપટના રૂપમાં બેઠો તો આંબામાં થઈ હેઠો ઉતર ભાઈ રોવે છે. એ કે શું છે? ત્યારે કીધું કે ભાઈ તારો પિતા કે કેદું નો પિતા? એ કે આ શરીર પીડ્યો ને કે એને મારો સંબંધ પૂરો થઈ ગયો, હવે એ મારો પિતા નહીં કે આવો તો 1000 વાર હું એનો પિતા છેલ્લો છું. એ કે ઈ કેદું નો મારો પિતા? તમારો સંબંધ હું કાંઈ નહીં. આ તો માની બેઠા એટલે દુઃખ છે, બાકી નથી. ઘણા 20 વર્ષના વ્યા જાય ભાઈ, ઘણા ના વ્યા જાય. ત્યાં તમને દુઃખ નહીં થાય કેમ કે એમાં તમે તમારું પોતાનાપણું નથી કરેલું એટલે નથી થતું ને. નતર જીવ એમાંય છે ને તમારા ઘરેથી ગયો એમાંય છે. પણ અહીંયા તમે પોતાનાપણું કરી લીધું અને ઓલા પર પોતાનાપણું નથી. ફેર એટલો છે કે નથી એટલો ફેર? નગર ઈ માણસ છે એમાંય જીવ છે, તમારો બાળક છે એવો જ છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર દ્વિજાતિઓને માટે વિધાન છે કે પહેલા બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરો અને પછી ગૃહસ્થ બનો. બ્રહ્મચારી 2 પ્રકારના હોય છે, નૈષ્ઠિક બ્રહ્મચારી અને ઉપકુવાર્ણ. જે બ્રહ્મચારી બ્રહ્મચર્યાશ્રમમાં જ રહે છે અથવા સીધા સંન્યાસાશ્રમમાં ચાલ્યા જાય સદા માટે અખંડ બ્રહ્મચારી બને તેવો નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય છે. ડાયરેક્ટ બ્રહ્મચર્યમાંથી સીધા સંન્યાસ માર્ગમાં વ્યા જાય એને નૈષ્ઠિક બ્રહ્મચર્ય કહેવાય. અને જે બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરીને તેના અંતે સમાપ્તિ સ્નાન પરિવર્તન સૂચક વિધિ કરીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે, પછી ક્રમશથી વાનપ્રસ્થાશ્રમમાં અને સંન્યાસ આશ્રમમાં જાય છે તેવા બ્રહ્મચારી ઉપકુવારના બ્રહ્મચારી કહેવાય છે. આપણી સંસ્કૃતિની અંદર પહેલા જે આ વસ્તુ મૂકેલી હતી ને બહુ પાવરફુલ વસ્તુ હતી કે ભાઈ 18 કે 20 વર્ષનો બાળક થાય ત્યાં સુધી ભણતા એટલે અખંડ બ્રહ્મચારી રહેતા. અખંડ બ્રહ્મચારી રહેતા. હવે 18-19 વર્ષના થાય ત્યાં સુધી અખંડ બ્રહ્મચર્ય હોય એનામાં તેજસ્વીતા કેવી હોય? કોઈ એમ કે ભાઈ બ્રહ્મચર્ય અમે તો રહીએ છીએ અને અમને કઈનો અહેસાસ નથી થતો, તો કોઈ પણ વ્યક્તિને જેના ગૃહસ્થમાં નથી પ્રવેશ કર્યા એની વાત કરું, ગૃહસ્થમાં પ્રવેશ કર્યા એની વાત કરું, કોઈ પણ વ્યક્તિ એક વર્ષ દિવસ નેટોનેટ બ્રહ્મચર્યનું પાલન કરે એની રીતે જે થઈ જાય છે એ ભલે થઈ જતું, એમાં કોઈ તકલીફ નથી. બાકી નેટોનેટ 1 વર્ષ સુધી તમારા હાથે કોઈ ક્રિયા નહીં કરવાની અને નેટોનેટ 1 વર્ષ સુધી તમારે ધ્યાન રાખવાનું બ્રહ્મચર્યનું, તમારામાં એક ઉર્જા આવી જાય, પાવર આવી જાય. સ્વામી વિવેકાનંદ આગળ બીજું શું હતું? 32 વર્ષની ઉંમર થઈ હતી, વિશ્વમાં વિજય પતાકા ફેરકાવી દીધો. એને આગળ હતું શું બીજું? બ્રહ્મચર્યનો તાકાત હતી. 52 ગેજની હાકલ નામ કે નામ કરે તોડી નાખી હતી. બીજું શું હતું?
બ્રહ્મચર્યની તાકાત હતી? માણામાં બે હાવજને આમ પકડીને બે બથમાં લઈને વ્યો એટલી તાકાત હોય. કેટલી? હાવજનો પંજો શું કહેવાય? એટલે માનવમાં શક્તિ છે, પણ બધી વેડફી નાખે તો શું થવાનું? 20 કિલો અનાજ ખાય ને માણસ, 20 કિલો અનાજ, ત્યારે એક બાળક ઉત્પન્ન થાય ને શુક્રાણુ ઉત્પન્ન થાય તમારી અંદર. હવે 20 કિલો તો ખાતા ન આપણે, તો શું થવાનું? માય કાંગલા ઉત્પત્તિ થવાની, બીજું કઈ થવાનું? એટલે કેવું પડે. અને અત્યારે તો ડોક્ટરો એવી સલાહ આપે બાળકોને કે ભાઈ મોબાઈલના દ્વારા કે ભાઈ તમે હસ્તમેથુન ને એવું કરો તો તમારો સ્ટ્રેસ ઓછો થાય. ટેન્શન સ્ટ્રેસ એટલે હવે સ્ટ્રેસ ઓછો ન થાય, આ પૂરો થઈ જાય ડોહો. અને પછી એવી સ્થિતિ આવી જાય બાળકોની કે આમાં હાથ ધ્રુજતા હોય, પગ ધ્રુજતા હોય, અને છેલ્લે એવું કીધેલું કે ભાઈ અમે તો મરી જવાના હતા, તમે ન મળ્યા હોત તો કે આપઘાત કરી લેવાના હતા. આવી સ્થિતિ નિર્માણ થઈ જાય, આંખ્યું યુઝ આવું બધું થઈ જાય. બોલો, નાનપણમાં જે શક્તિ કુદરતે આપેલી છે શક્તિને જાળવીને રાખો, અને પછી તમે ગ્રહસ્થમાં પ્રવેશ કરો ત્યારે જે વૈદિક માર્ગની અનુસરીને તમે જીવન જીવો, તમારું બાળક એ તેજસ્વી સંતાન ઉત્પન્ન થાય. હું થાય એવું થોડું છે? આપણે એમ કહીએ ભાઈ અત્યારે એ કે પેલા જેવા સંતાન ન થતા, પણ રામને આવું જ છે, કૌશલ્યા દશરથ હોવા જો ને, કૃષ્ણને આવું જ છે ભાઈ, દેવકી વાસુદેવ હોવા જોવે. તમારામાં જ કાંઈ નથી તો ક્યાં સંતાન એવા ઉત્પન્ન થવાના ભાઈ? આ બે ભેદ કેમ થયા? આ બે ભેદ તે માટે થયા કે માનવ શરીર મળ્યું છે તે પરમાત્માની પ્રાપ્તિ માટે, અને જેઓએ પરમાત્માની પ્રાપ્તિ કરવી છે તેઓએ સંસારનો ત્યાગ કરવો પડે છે. સંસાર ત્યાગની વાત સાંભળીને આપણે ડરી જઈએ છીએ, પરંતુ સંસારના ત્યાગનો અર્થ એવો નથી કે આપણે બધું છોડીને ચાલ્યા જઈએ, એવી જરાય વાત નથી. ધારો કે જંગલમાં ચાલ્યા ગયા તો શું જંગલમાં સંસાર નથી? અને જે શરીરને લઈને જઈએ છીએ તે શરીર શું સંસારથી નથી? જે શરીરને તમે લઈને જાવ છો એ કોઈ માના ઉદરથી જન્મ લીધો ને, ગ્રહસ્થના કુખે જન્મ લીધો, તેમાં ભાઈ સંસાર નથી. સંસારના ત્યાગનો અર્થ એ છે કે શરીર, ઇન્દ્રિયો, અંતકરણ, મન, બુદ્ધિ, પ્રાણ વગેરે પદાર્થોમાંથી અહંતા મમતાનો ત્યાગ, આ સંસારનો ખરો ત્યાગ છે. બાકી આના લુગડામાં મહેનત કરો અને આખા પરિવારનું ભરણ પોષણ કરો તોય તમે એક સંત કહેવાઓ, ઉચ્ચ કોટીના. ક્યાંય જવાની જરૂર ન. તમારે ટીલું ન કરવું, એ કે માળાય ન કરવી, પહેરવી, કાંઈ ન કરતા તમ તારે. ખાલી આ કીધું એટલું કરો, નામ જપ કરો, તોય તમે ઉચ્ચ કોટીના સંત બની જાઓ. આ શાસ્ત્રોની વાત છે ભાઈ, મારી ઘરની વાત તો હું કરતો ન. પણ અંદર હે હા બસ એમ તો કામનું. હવે તમે જેમાં બેહો છો, જે તમે સત્સંગમાં જ બેહો છો, આપણે આગળ માન્ય વસ્તુ શું છે? સશાસ્ત્ર, 18 પુરાણ, ગીતા, ભાગવત, ઉપનિષદ, રામચરિત માનસ, આ આપણા ધર્મ ગ્રંથો છે. હવે તમે ઈ સાંભળીને તે ભક્તિમાં હાલ્યા હો, ભક્તિમાં હાલ્યા પછી તમે પાછા એની જ ટીકા કરો, તમે એની જ ટીકા કરો, તમારી જેવો મૂર્ખો માણસ કોણ? તો શું થવાનું? તમે નાસ્તિકતા તરફ ગયા ને, એનો રસ્તો એવો છો કે તમે પેલા આમાં એન્ટર થયા, અધ્યાત્મમાં તમે પ્રવેશ કર્યો, અધ્યાત્મમાં પ્રવેશ કરીને તમને થોડુંક જાણવા મળ્યું. હવે તમે 20 વર્ષ સુધી અહીંયા જાણ્યું, અને કોઈક મારી જેવો નવો મળ્યો, એને તમને કીધું કે ભાઈ આમ નથી, બધા હાલી નીકળ્યા, એટલે તમે એનું માનીને પાછા રોડે સીડ્યા. તો તમારા શાસ્ત્રો ખોટા અને ઓલો મળ્યો એ હાસો. એમ ક્યારેય કોઈ વસ્તુ હલાતી નથી. સનાતન એમ નથી. સનાતનમાં તો શાસ્ત્રને જ મર્યાદા માન આપેલું છે. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, પ્રથાંતરી, આને જ માન્યતા છે. પરમાત્માની પ્રાપ્તિ ચાહતા હો તો સંસારનો ત્યાગ કરવો પડશે, અર્થાત સાંસારિક વસ્તુઓ સાથે અહંતા મમતા નહીં રાખી શકાય. અહંતા મમતા રાખશો તો પરમાત્માની પ્રાપ્તિ નહીં થશે. સાંસારિક વસ્તુ આરે તમારી જે પ્રેમ થઈ ગયેલો છે ત્યાંથી તમારે પાસે વળવું પડશે, બીજું કાંઈ ના. કે ભાઈ આ વસ્તુ વગર મારે ન હાલે. હું એમ કહું ને, હું એમ કહું તમાકુ ખાતા હોય, ગુટકા ખાતા હોય, માવા ખાતા હોય, બીડી પીતા હોય, કે કોઈ પણ સંબંધ હોય આપણે, એમ કે એની વગર મારે ન હાલે, તો આ જે મેં ગણાવી એ વસ્તુ બધી જન્મમાંથી હારે હતી? નહોતી ને. તોય આપણે જ્યારે શું કહીએ મારે એની વગર કે ન હાલે, મને સારું દુઃખ, પગ દુખવા મળે, કાં તો કે માથું દુખવા મળે, તો તમે ક્યાં ભાઈ હારે લઈને આવ્યા હતા? એ તમે તમારા મનની નબળાઈથી માલિકા ફિટ કરી દીધું ને, મારે ન હાલે એમ. બાકી ખાટલામાં પડ્યા રહો 15 દી, મરી જાવ તો મને કહેજો. મરી જાઓ? ન મરો ભલા મણા. તમારી આયુષ હોય ને
ક્યાં સુધી ઓલાથી તમને આમ કરીને આમ ઉપર ન ઉઠા ઊંચો ન કરી શકાતો. પણ તમે તમારી અંદર એને ભેળવી દીધું ફૂલમ ફૂલ, એને ફૂલ તાદાત્મ્ય કરી નાખ્યો. એટલે ક્યાં જવાનું? તમારો એનાથી તાદાત્મ્ય છૂટતો નથી તો શું થવાનું? અને અહીંયા તમારી આગળ વજન નથી તો પીડા નથી સહન થવાની. કોઈ પણ વસ્તુમાં તમારી આસક્તિ થઈ ગઈ એ વસ્તુ નો એટલે તમને પીડા થાય શરીરમાં. પીડા થાય એટલે તમે શું કરવાના? છેલ્લે એનો જ આધાર લેવાના. બીજો તમારી આગળ ઉર્જા છે નહીં શરીરમાં તો શું થવાનું? આમ છે. એ નિશ્ચિત વાત છે. ભોગોની રાગવૃત્તિ, સંગ્રહ અને સુખની આસક્તિ આપણા ત્યાગના માર્ગમાં અવરોધક છે. સાંસારિક સુખ લેવું, ભોગોનું સુખ લેવું, સંગ્રહનું સુખ લેવાની આસક્તિ ત્યાગમાં બાધક બને છે. બ્રહ્મશ્રેય આશ્રમમાં જ એવો નિશ્ચય થઈ જાય છે કે આ સંસારનો ત્યાગ કરીને પરમાત્મા તરફ જ જવું છે. તો વિચાર, વિવેક, શાસ્ત્ર, ઉપદેશ દ્વારા આપણે સંસારનો ત્યાગ કરવા ચાહીએ છીએ, પણ કેવી વિચિત્ર જબરજસ્તી અંતરમાં વિવેક પર થાય છે. એ આસક્તિ, મોહ છૂટતા નથી, કોઈ રીતે છોડી શકાતા નથી. આપણી આવી હાલત જોઈને શાસ્ત્રોએ છૂટ આપી કે તમે ગૃહસ્થાશ્રમ સ્વીકારો અને અનુભવ લઈને જાણો કે પદાર્થો શું છે. આ તમારી જે પ્રેમ, એક પરસ્પર પ્રેમ છે, આસક્તિ છે, એ છૂટતો નથી. તો શાસ્ત્રોએ, મહાપુરુષોએ છૂટ આપી કે ભાઈ તમે ગ્રહસ્થમાં જાઓ, ગ્રહસ્થને માણો, હું છે એને જાણો. તમારી ફરજ પૂરી થઈ પછી પ્રભુ ભજન કરીને આ દુનિયાને તરી જાઓ, એમ આ સંસાર સાગરને તરીને નીકળી જાઓ. તો આપણે શું કરીએ? અહીંયા આવી પછી જયારે વાનપ્રસ્થનો સમય આવે પાછા બહારનો, ત્યારે પછી આપણે બાપનું કરી દઈએ પાછા અહીંયા. પછી તો આપણે બરોબર વેગ પકડીએ, પછા માથે જઈને પછી વેગ પકડીએ. આપણે વેગ પકડીને પછી છોકરા ઓલા કે ને અમુક સિટીમાં મૂકીને વૈયા જતા, એ કે તમે માને ને બાપાને બે ને કે તમે આ બેસજો, કે અમે આવી, પછી આવે જ છે. પછી આવું થાય, વેગ પકડીને થઈએ. હજી આપણા ગામડામાં નથી, શહેરમાંથી હાલી ગયું છે. એટલે વેગ પકડે એ પેલા આપણે સમજી જવું એને. એટલે કે છે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરો અને અનુભવ કરો. અનુભવ લઈને જાણો કે પદાર્થો શું છે અને કેવા હોય છે. પરંતુ જ્યારે આપણે વિચાર, વિવેક દ્વારા સંસારનો ત્યાગ કરવામાં સમર્થ થઈ જઈએ છીએ ત્યારે તમે નૈષ્ઠિક બ્રહ્મચારી બનો એવો ઉપદેશ મળે છે. તો આ બે માર્ગો એ માટે થયા કે તેના અધિકારી બે પ્રકારના છે. ગૃહસ્થાશ્રમ શા માટે ધારણ કર્યો? વિચાર, વિવેક દ્વારા જે ભોગાશક્તિનો આપણે નાશ ન કરી શકીએ તેનું જ્ઞાન મેળવીને જ, તેને જાણીને, સમજીને, ભોગવીને તેનું તત્વ સમજવામાં, અનુભવમાં આવી જાય ત્યારે એનો ત્યાગ કરી દઈએ. તે માટે ગૃહસ્થાશ્રમ ધારણ કરવાનો હેતુ રાગ માટે નહીં પણ ત્યાગ માટે હોય છે. આપણે રાગમાં ફસાઈ જઈએ, ત્યાગમાં નહીં. ત્યાગ કરી ન શકતા. છેલ્લે જયારે સમય આવે ને ત્યારે ત્યાગ ન થતો, અને પછી છોડતી વખતે બહુ તકલીફ થાય. પછી નો હોય એમાં આપણી આસક્તિ થાય. જ્યાં ક્યારેય કલ્પના ન કરી હોય એમાં આસક્તિ થાય. અને છેલ્લે જે સ્થિતિ બનાવવાની હોય સ્થિતિ બને નહીં. અને પછી ઓલા માચમાં જો બોરમાં જવું પડ્યું હતું તો આપણે તો પામર માણસ છીએ, જવાના છીએ, આસક્તિ રહેવાની. તો આપણી સંસ્કૃતિમાં રાગનું સ્થાન જ નથી. જેવી રીતે આ સાબિત થઈ ગયું કે ત્યાગને માટે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો, તેવી જ રીતે આપણે અજ્ઞાનથી કેમ સંબંધ જોડ્યો? તો કે ત્યાગને માટે. તેથી એને આપણો માન્યો ત્યાગ પહેલા કેમ નહીં થયો? ત્યાગ નહીં કરી શક્યા. તેથી ગૃહસ્થાશ્રમ અપનાવ્યો. ગૃહસ્થાશ્રમને અપનાવી શું કરવું? ગૃહસ્થાશ્રમને અપનાવીને શાસ્ત્રીય રીતે તેનું પાલન કરવું. ગૃહસ્થાશ્રમનું શાસ્ત્રીય રીતે પાલન કરતા વિષય ભોગ મર્યાદિત થઈ જાય છે. શાસ્ત્રીય પદ્ધતિથી તમે જીવો તો વિષય ભોગો મર્યાદિત થઈ જાય. મર્યાદિત થઈ જાય પછી કોઈ પણ તમારું પાર્ટનર, પતિ પત્ની તમે હો, તમારામાં સમજણ છે, તમે અધ્યાત્મમાં પ્રવેશ કરેલો છે, તો હા, હું તમારું પાત્ર અમુક સમયે તમને સાથ ન આપે, પછી એ તમને સાથ આપવા મળે. તમારી આગળ પહેલેથી વિવેક હોય તો. તમે હજી તો નાથ મોડો નાખ્યો તરત તે ગુલામી તરફ હાલવા મળો તો ન હાલે. પણ તમારામાં જે ઉર્જા છે એ ઉર્જા રહેવી જોવે, અને એનામાં સમજણ મળવી જોવે તો થાય, નહીતર ન થાય. અને આ વાત કરવામાં તમને એમ થાય કે તમારે કહેવાનું છે ભગવાન અમારે છે તો હું ગ્રહસ્થ જ છું, હું કઈ સંન્યાસી છું નહીં, અને તમારી સામે જીવું છું, જીવી શકાય એવું કઈ છે નહીં. પણ મતલબ એ તમારી માથે નિર્ભર કરે તમારે કેમ જીવવું. ગુલામી તરફ પર્યાણ માંડવા
ગુલામી બીજા કોઈની નહીં, આ કાળની ગુલામીમાં તમે આવી ગયા. બીજા કોઈની ગુલામી તમે ન કરતા. અને તમને બધાને ખબર છે કે ભાઈ આ કોઈ મને છેલ્લે સાથ આપવા વાળું છે નહીં. પત્ની, પુત્ર, મા બાપ, કોઈ પણ, કોઈ પરિવાર સંબંધી કોઈ સાથ ના આપતું. છેલ્લે તો આપણે એકલા જંતર વગાડતું જવાનું છે. દેશ કાળ વસ્તુ બધી જ મર્યાદિત થઈ જાય, અને મર્યાદિત થાય એટલે તેના નિયમો પણ આવી જાય છે. ભાઈ આ રીતે ભોગવું એટલે હાથમાં બે જ વસ્તુ રહી જાય. મર્યાદિત પદાર્થો સાથે સંબંધ અને ભોગોનો નિયમબદ્ધ સંબંધ. આનું જ નામ ધર્મ. અને આ ધર્મ અનુસાર ગૃહસ્થાશ્રમનું પાલન કરવાનું હોય તો પછી શું થશે કે ભોગોમાં ઉચ્છખલતા નહીં આવી શકે. આથી એક તો આપણું જીવન નિયમિત બની જશે, અને બીજી એક વિલક્ષણ વાત એ થશે કે આપણો ઉદ્દેશ્ય ત્યાગનો રહેશે. આ બંને વસ્તુને લીધે નિયમબદ્ધતા અને ત્યાગથી વૈરાગ્ય જરૂર આવશે. ધર્મતે બિરતિ જોગતે જ્ઞાના, જ્ઞાન મોક્ષ પ્રદ વેદ વખાના. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ સીતારામ રામ રામ 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 સીતારામ.